સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના રાધનપુરથી આ સમાચાર કે જ્યાં રાધનપુરમાં પથ્થરમારોની આ ઘટના સામે આવી છે। રાધનપુરના જંડવાળા વિસ્તારમાં પથ્થરમારો થતા ચકચાર મચી હતી। આ પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ પથ્થરમારાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બે જૂથની વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી અને બોલાચાલીના કારણે આ પથ્થરમારાની આ ઘટના સામે આવી છે। આ ઘાયલોને તાત્કાલિકપણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પથ્થરમારોની આ ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 9 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસ પૂછપરછ હાથ ધરી રહી છે। તો આ અંગે વધુ અપડેટની સાથે સંવાદદાતા મનુ ડાભી જોડાઈ ચૂક્યા છે। જી મનુ, જે હાલ પથ્થરમારાની આ ઘટના સામે આવી છે, બે જૂથની વચ્ચે જૂની અદાવતને કારણે બબાલ થઈ અને આ ઘટના સર્જાઈ છે, શું છે વધુ માહિતી? ચોક્કસ વાત કરીએ તો રાધનપુરનો જંડવાળા વિસ્તાર આવેલો છે। જંડવાળા વિસ્તારની અંદર એક જ પરિવારના બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને જૂની બબાલ ચાલતી હતી। તેના કારણે નવી બબાલ ઊભી થઈ હતી અને બબાલની અંદર ધાબા ઉપર ચડી અને પથ્થરમારો કર્યો હતો, જેની અંદર 3 લોકો ઘાયલ થયા હતા। એક મહિલા વધુ ઘાયલ થઈ હતી અને અન્ય ઘાયલોને પણ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પણ મહિલા વધુ ઘાયલ થતા તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે અને રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને 9 લોકો સામે રાધનપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને અત્યાર સુધી 3 લોકોની રાધનપુર પોલીસે ધરપકડ પણ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ પથ્થરમારાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ આરોપીઓની સામે પણ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।